મુબારક બાકી જેના નામનો ભેખ ઉઠીને ધૂણું છું ને જો જીવું ત્યાં લગીને એમાં દાગ પડવા દો તો એ ધૂણું એમાં ફેર પડી જાય ભલા મળે પણ સમયનો અભાવ છે અને હજુ ઘણાનો વારો લેવાનો બાકી છે એટલે જેને જેવું ફાવશે અને પા કલાકારે કોઈ નારાજ ના થતા નગર કે બાપુ જતા રહે ને બધું થઈ જાય એટલે બધાને હવે ક્યાં સાંભળવા કહો આ કાર્યક્રમ 5 વાગે પૂરો થાય ને ત્યાં મારે નોકરીનો ટાઈમ થાય એટલે જેને નથી સંભળાણું તો એનું ઘરે જઈને હું કાલ જોઈ લઈશ એટલે કોઈ અભાવ ના લાવતા અને આપણે બધાને કોઈને ઊભું ન થવાનું જે કંઈ આપણને પીરશે અને અમે મેં કીધું એમ 1:30-2 થઈ જાય 1 વાગ્યાનું કહીને આયા તે તો જતા રહ્યા બધાય સમજાય ને હા એમ હવે આ બધાય અનલિમિટેડ છે એમ કોઈ કહેવા વાળું નથી એટલે સમયનો અભાવ છે ને ફરીથી ટાઈમ મળશે અને જો પાછા ભેગા થઈશું પણ હવે આ બાજુ ત્યારે જ આવીશ હો 25 જણા દારૂ મૂકશે તો મૂકશો ને કેટલા મૂકશે હાથ ઊંચા કરી દો એ મરદ જ કહેવાય ભલામણા કોઈ નહીં તો સારું ખાલી ખાલી પ્રવચન કરું છું શું વ્યસન મૂકો એમ હા એમ એટલે ભલામણા ખબર પડી જાય તો એ શું ફેર પડે છે હા એમ વાંધો નહીં હવારમાં ઠાકર કરાવશે અને આ તો હું આ જો માં મઢવાળીને કહીને જઉં છું અને મારા દાદાને કહું છું કે જેના વડવાએ ભજન કર્યું છે તે કદાચ 2 આંગળીએ તારી માળા સમરી છે તો એના ઘરે તો કાલ બંધ થવો જોઈએ બાકી જેના બાપાએ બૂસ માર્યા હોય ને એનું બધું વેચી નાખે મને કંઈ વાંધો એમ કારણ કે આ તો બધા ઋણાના બંધન ચૂકવવા આવ્યા છે આપણે બધા આ તો ખાલી હળિયું કાઢ્યું છે કે આમ કરી નાખું આમ કરી નાખું કશું થાય નહીં ભાઈ આ શ્વાસ અંદર લઈ લીધો હોય ને તો એ પાછો એ ઠાકરની મરજી હોય તો બહાર આવે એમ ઘણાને રોજ ભૂવા પાસે લઈ જાઓ એ તમારો નાશ વાળવા આવ્યો છે ભાઈ એ બંધ ના થાય જ્યાં લગીને બધું વેકાય નહીં ત્યાં લગી મોજ કરવાની એટલે ફરીવાર આપણે જય બોલાવી છે અને જે કંઈ કલાકારને પીરશે 5-10 મિનિટ હું બેહું છું બાકીનું જેને નહીં સંભળાય જતા જતા રસ્તામાં લાવી જોઈ લઈશ એટલે એ ખોટું ના લગાડતા અને તમે બધા બેહજો તમારે આપણે એમ તમારે મારા ઘોડીમાં જ્યાં 150-200 કિલોમીટર કાપવાના એમ અને પાછા અહીં હળિયું ના કાઢતા હો નીકળું તારે એમ આવતા ગાડી લાયા એ સારું લાગે પણ જતા ના લાવવી પડે એટલે 2 હાથ ઊંચા કરીને ફરીથી જય બોલાવવાની છે અને પાપ લાગે તો મારા માથે અને જય નહીં બોલાવે તો એના પાડોશવાળાનું પાપ એનામાં હા તો કંઈક તો કરવું પડશે ને ફરીથી 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની બધા બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી દ્વારકાધીશની પવન પુત્ર હનુમાન કી સોમનાથ મહાદેવ કી મોગલ માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અને હમણાં રાજભાઈએ કીધું ને એમ કે હું ફલાણા દાદાનો ભૂવો છું નામ છું ને એ કહેવું જ ના પડે ધરતી ઉપર સારા કામ કરશો ને એટલે ઓટોમેટિક ભીડ ભેગું થઈ જાય માનવાનું આપણે સાચી દિશામાં જવી છે અને જો એ બાજુથી જોડાણ ઢેખાડા આવવાનું ચાલુ થાય એમ તો હંકેલ લેવું આ ખોટું કોઈનું હાલ્યું નથી ને હાલશે નહીં